આગામી લોકસભા ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપે મંથન શરૂ કર્યું છે ત્યારે આજે લોકસભા અધ્યયન સંકલન સમિતિની બેઠક યોજાઈ છે જેમાં જિલ્લા પ્રમુખ મહામંત્રી જિલ્લા પ્રભારી મહિલા મોરચા યુવા મોરચાની ટીમ અધ્યયન કરશે। અધ્યયનની પેટર્નમાં સામાજિક ભૌગોલિક જાતિગત અને રાજનીતિક વિશ્લેષણ કરવાની કામગીરી થશે। લોકસભાની 26 બેઠકને લઈને ચર્ચા હાથ ધરાશે અને અનેક પડકારો વચ્ચે પાર્ટી જીતની રણનીતિ પણ બનાવશે। तो વધુ વાતચીત માટે અમારા સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, જે રીતે લોકસભા ચૂંટણીને લઈને ભાજપની કવાયત તેજ થઈને આજરોજ જે બેઠક મળી રહી છે, શું સમગ્ર વિગતો સામે આવી રહી છે? प्रदेश कार्यालय कमलम है त्या आज बीजेपी की बैठक मળી रही है जेमा आगामी जो लोकसभा की चूंटणी આવી રહી છે તેમાં ગુજરાતની તમામ જે 26 સીટો છે તે તમામ સીટો પર કબજો મેળવવા માટે થઈ અને બીજેપી દ્વારા જે કવાયત છે તે કરવામાં આવી રહી છે। આ તમામ જે 26 સીટો છે તેના ચૂંટણી પ્રભારી છે તે નક્કી કરવામાં આવ્યા છે। બે મુખ્ય લોકો હશે તેની અંડરમાં કેટલાક લોકો હશે તેને જવાબદારી સોંપવામાં આવશે જે તે સીટની અને ત્યાં તેને રાજકીય પરિસ્થિતિ શું છે, સામાજિક પરિસ્થિતિ શું છે, સરકાર દ્વારા જે યોજનાઓ જાહેર કરવામાં આવી છે તેનો રિસ્પોન્સ લોકોમાં કેવો જોવા મળી રહ્યો છે, આ તમામ મુદ્દાઓ છે તેને લઈ અને આજે જે તે વ્યક્તિઓને જે જવાબદારી સોંપવામાં આવી છે તે સ્થળ ઉપર જે લોકસભા સીટ છે તેની માહિતી મેળવશે અને કઈ રીતે રણનીતિ તૈયાર કરવી અને તેનો જે સ્થાનિક વિસ્તારનો જે રિપોર્ટ હશે તે રિપોર્ટ છે તે પ્રદેશના નેતાઓને સોંપવામાં આવશે। આજની જે બેઠક યોજાઈ છે તેમાં આજે જે તે લોકસભા સીટની જવાબદારી જે તે વ્યક્તિઓને સોંપવામાં આવી છે તે તમામ નેતાઓ છે તે હાજર છે। યુવા મોરચાના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર છે, મહિલા મોરચાને હાજર રાખવામાં આવ્યો છે, પ્રદેશના હોદ્દેદારો અને મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે પણ અહીંયા હાજર છે। આ તમામ લોકો છે તે ચિંતન મનન કરશે અને આજે એક કમિટીની રચના કરવામાં આવી છે। સ્ટડી અને કોઓર્ડિનેશન સમિતિ જે બનાવવામાં આવી છે તેના જે નેતાઓ અને પદાધિકારીઓ હશે તેને માર્ગદર્શન આપશે અને કઈ રીતે જિલ્લા સ્તરે જઈ સ્થાનિક સ્તરે જઈ અને લોકો વચ્ચે જવું અને કયા મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવા તેની માહિતી આપવામાં આવશે। મહત્વની બાબત એ છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો જે કેટલોક વિસ્તાર છે તેમાં બીજેપીની પકડ જે પહેલા મજબૂત હતી પરંતુ છેલ્લી વિધાનસભાની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં જનાધાર છે તે બીજેપીએ ગુમાવ્યો છે। આ જનાધાર છે તે પાછો મેળવવો બીજેપી માટે આઘરા પાણી હશે એટલે એ વિસ્તારમાં કઈ રીતે કવાયત કરવી તેને લઈને પણ માહિતી આપવામાં આવશે। જી કશ્યપ, આભાર આપનું સમગ્ર માહિતી આપવા માટે।